શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માગસર માસના દરેક ગુરુવારે થતું વ્રત, માતા મહાલક્ષ્મીના વ્રતની કથા, મહિમા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. બોલો માતા મહાલક્ષ્મીની જય. માગસર માસ તે ચંદ્રમાસ હોવાને કારણે માતા મહાલક્ષ્મી સ્વયં ભક્તોની પ્રાર્થના સાંભળે છે. ગુરુવારનું વ્રત કે જે ભગવાન નારાયણને સમર્પિત છે, બૃહસ્પતિ દેવને સમર્પિત છે, આ વારે લક્ષ્મી નારાયણનું પૂજન થાય છે. ત્યારે માતા મહાલક્ષ્મી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે. અને માતા મહાલક્ષ્મીનું આ વ્રત કે જે શ્રી મહાલક્ષ્મી વ્રતના નામે પ્રખ્યાત છે, તે પુરાણ કાળથી ચાલ્યું આવ્યું છે. સૌપ્રથમ આપણે આ વ્રતના મહાત્મયને સાંભળીએ. શ્રી લક્ષ્મી મહાત્મય. એક વખત દેવલોકથી નારદજી પૃથ્વીલોક ઉપર પધાર્યા. હિમાલયમાં ગયા. દેવર્ષિનું આગમન થતાં મહારાણી મેનાએ નારદજીનું ઉચિત સ્વાગત કર્યું. સ્વહસ્તે સુંદર ભોજન બનાવીને મેના દેવીએ જમાડ્યા. જમીને સંતુષ્ટ થયા પછી હિંડોળા પર આસન આપીને નારદજીને પંખો ઢાળતા પૂછ્યું, હે દેવર્ષિ, આપ તો ત્રણેય લોકમાં વિચરણ કરતા રહો છો. ત્રણેય લોકની કોઈ વાત તમારાથી અજાણી નથી. તો મને કૃપા કરીને બતાવો કે પૃથ્વીલોક ઉપર કેટલાક મનુષ્ય તવંગર તો કેટલાક નિર્ધન ગરીબ કેમ છે? જે લોકો નિર્ધન છે એને ધનિક બનાવવાનો કોઈ માર્ગ હોય તો બતાવો. મહારાણી મેના દેવીનું આવું નિવેદન સાંભળીને નારદજી ઘણા પ્રસન્ન થયા અને તેમણે શ્રી મહાલક્ષ્મી વ્રતની કથા વિસ્તારથી સંભળાવી. જે રાણીએ દાસીઓને, દાસીઓએ અન્ય સ્ત્રીઓને કહી. આમ પૂરા ભારત વર્ષમાં શ્રી મહાલક્ષ્મી વ્રત કથાનો પ્રચાર પ્રસાર થયો. નારદજી દેવી મેનાને કહેવા લાગ્યા, હે દેવી સાંભળો, શ્રી લક્ષ્મી વ્રત કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. ધન, ધાન્ય તેમજ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. લાંબુ આયુષ્ય, સંતાન પ્રાપ્તિ, સંતાન સુખ, સર્વ મનોકામના પૂર્ણ થાય છે. કહેવાય છે ને કે સોનામાં સર્વ ગુણ સમાયેલા છે. એમ ધનલક્ષ્મીનું રૂપ તે સુવર્ણ સમાન છે, પરંતુ બધું ધન લક્ષ્મી સમાન હોતું નથી. અધર્મ કે ખોટા માર્ગ પર ચાલીને જે ધન અર્જિત કરવામાં આવે છે તે લક્ષ્મી નથી, પરંતુ આ વ્રત કરવાથી સાક્ષાત માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આમ માગસર માસના દર ગુરુવારે વ્રત કરવાનું હોય છે અને દર ગુરુવારે માતાનું પૂજન કરીને વ્રત કથા મહાત્મય અવશ્ય સાંભળવું. વ્રત કરનાર બહેનોએ મન, વચન, કર્મથી પવિત્ર રહેવું, કારણ કે આ વ્રત ધન સંપત્તિ પ્રાપ્ત કરાવનારું, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરાવનારું છે. આ વ્રતમાં એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાંજના સમયે. સંજોગ વસાત જો આ વ્રત દરમિયાન કોઈ બાધા આવે, અડચણ આવે, ચાહે બહેનો માસિક ધર્મમાં હોય કે બહારગામ જવાનું થતું હોય, બહારગામ હોય તો પૂજા ઘરના અન્ય સદસ્ય પાસે કરાવી લેવી, પરંતુ પોતે ઉપવાસ અવશ્ય રાખવો. ગુરુવારનું વ્રત અવશ્ય કરવું. ગુરુવારે અન્ય કોઈ ઉપવાસ આવતો હોય, જેમ કે એકાદશી છે, ગણેશ ચોથ છે, તો પણ બંને ઉપવાસ સાથે કરી શકાય છે, વ્રત કરી શકાય છે. માગસર માસના અંતિમ ગુરુવારે આ વ્રતના પારણ કરવાના હોય છે, એટલે કે વ્રતની પૂર્ણાહુતિ હોય છે. 7 સૌભાગ્યવતી બહેનો કે 7 કુંવારિકાઓને આમંત્રણ આપી બોલાવીને તેમને માની કથા સંભળાવવી, પૂજન વિધિ કરીને ત્યારબાદ ભોજન લેવડાવવું, પ્રસાદ ખવડાવવો, આ વ્રતનો મહિમા બતાવવો, સંભળાવવો. અથવા જો 7 બહેનો કે 7 કુંવારિકાઓ ન મળે તો માતા મહાલક્ષ્મીના મંદિરે જઈને અથવા કોઈ પણ માય મંદિરે જઈને ત્યાં દાન દક્ષિણા કરી દેવી અને વ્રતનું સમાપન થયું છે એ રીતે માને પ્રાર્થના કરવી. ભાઈઓ પણ આ મહાલક્ષ્મી વ્રત કરી શકે છે. હવે જાણી લઈએ આપણે આ માતા મહાલક્ષ્મીના વ્રતની પૂજન વિધિ વિશે, સ્થાપના વિશે. એક બાજોટ ઢાળવો, તેની ઉપર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું,
માની મૂર્તિ કે ફોટો લઈને તેમને બિરાજિત કરવા. પીળું ધાન્ય, ચણાની દાળ છે, પીળા પુષ્પ છે, સુવર્ણના આભૂષણ છે, કાનની કડી, નાક, ચૂકની જે આપણી પાસે હોય તે પૂજામાં મૂકવી. ધોઈને એક તાંબાના કળશમાં સ્વચ્છ પાણી ભરીને તેમાં દૂર્વા અથવા ધરો, એક સિક્કો, એક સોપારી પધરાવીને કળશ ઉપર આંબાના 5 પાન કે આસોપાલવના 5 પાન કે નાગરવેલના 5 પાન રાખીને શ્રીફળ મૂકવું. આ રીતે કળશની સ્થાપના કરવી. કળશને મૌલી એટલે કે લાલ દોરાથી વીંટાળવું અને શ્રીફળ ઉપર પણ એક ચૂંદડી રાખવી જે સાક્ષાત માતા મહાલક્ષ્મી છે એમ માનવું. કળશ ઉપર કંકુનો ચાંદલો કરવો, ચોખા ચોળવા. પહેલાંના જમાનામાં 1.25 રૂપિયો રખાતો હતો, પરંતુ અત્યારે 1.25 રૂપિયો છે નહીં, એટલે આપણે 2 રૂપિયાનો સિક્કો રાખવો, તેની પૂજા કરવી. આ પૂજા દર ગુરુવારે કરવાની હોય છે. જ્યારે આપણે વ્રત ગુરુવારનું પૂર્ણ કરી દઈએ ત્યારે જે આ સિક્કો રાખેલો છે તે તિજોરીમાં સલામત રીતે રાખી મૂકવો. ધનની બરકત રહે છે. પૂજા સ્થાન ઉપર વ્રત ધારકે જો માની મૂર્તિ હોય તો સ્નાન, પુષ્પ, ગંધ, ધૂપ, નૈવેદ્ય, દીપ આદિથી પંચોપચાર રીતે પૂજન કરવું. ત્યારબાદ માની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો, ધૂપબત્તી કરવી. ભોગમાં સફરજન છે, કેળા છે, પંચફળ, પંચમેવા, ખીરનો ભોગ માતાજીને લગાવી શકાય છે. લક્ષ્મી ચાલીસાનો પાઠ, લક્ષ્મી મંત્રનો જાપ કરી શકાય છે. માની વ્રતકથા સાંભળવાની હોય છે અને માને પ્રાર્થના કરવાની કે હે માં, મારી સર્વે બાધાઓનો નાશ થાવો, ધન ધાન્ય સુખ સંપત્તિ પ્રાપ્ત થાવો. આ રીતે બોલીને માની આરતી કરવી જો આવડતી હોય તો. અને સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે ફરી માની પૂજા આરાધના કરવી. મિષ્ટાનનો પ્રસાદ ધરાવવો, એક ભાગ ગાયને ખવડાવવો. ત્યારબાદ સહકુટુંબ ભોજન કરવું. બીજા દિવસે સવારે સ્નાન કરીને પૂજા કરીને કળશમાં મૂકેલા 5 પાન જુદા જુદા ઠેકાણે ઘરમાં રાખી દેવા. પાણી તુલસી ક્યારામાં, નદી તળાવમાં પધરાવવું. પૂજન કર્યું હોય તે જગ્યાએ પ્રણામ કરવા. માગસર માસના દર ગુરુવારે આ રીતે વ્રત કરવાનું હોય છે. એટલે કે દર ગુરુવારે માનું સ્થાપન અલગ અલગ રીતે કરવાનું હોય છે. એક જ સ્થાપન કરાતું નથી. બીજા દિવસે તે સ્થાપનને મંગલ કરાય છે. પદ્મપુરાણમાં લક્ષ્મીજીએ જે કહ્યું છે કે આ રીતે મારું પૂજન કરશે જે ભક્ત, તેની ઉપર હું સદૈવ પ્રસન્ન રહીશ, મનવાંછિત ફળ આપીશ. આ રીતે માની પૂજા આરાધના મહાત્મય કહેવામાં આવ્યું છે. હવે આપણે સાંભળીએ માગસર માસના ગુરુવારની વ્રતકથા, માતા મહાલક્ષ્મીના વ્રતની કથા. બોલો મા વિષ્ણુપ્રિયા માતા મહાલક્ષ્મીની જય. દ્વાપર યુગના સૌરાષ્ટ્ર પ્રદેશની આ વાત છે. ભદ્રસ્રવા નામે એક રાજા રાજ્ય કરતા હતા. તેની ધર્મમાં ખૂબ જ પ્રીતિ. તે ખૂબ દયાળુ હોવાથી ગરીબોને ખૂબ જ મદદ કરતા. આ ઉપરાંત વેદ પુરાણના જ્ઞાતા પણ હતા. તેની રાણી સુરત ચંદ્રિકા પણ સુંદર, સુશીલ, પતિવ્રતા, ધર્મિષ્ઠ અને દયાળુ સ્વભાવની હતી. રાજાને 8 પુત્રો અને 1 પુત્રી હતી જેનું નામ સાંબાલા હતું. સાંબાલામાં જેવું રૂપ એવા જ ગુણ હતા. એક વખતની વાત છે, શ્રી મહાલક્ષ્મી દેવી પૃથ્વી ઉપર ભ્રમણ કરવા માટે નીકળ્યા. તેમણે સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજા ભદ્રસ્રવાનું રાજ્ય જોયું. રાજાને જ્ઞાની, ધર્મિષ્ઠ અને દયાળુ જોઈને શ્રી લક્ષ્મીજીને એના રાજ્યમાં રહેવાની ઈચ્છા થઈ. શ્રી લક્ષ્મીજીને થયું કે હું અહીં રહું તો રાજા વધુ સમૃદ્ધ, સુખી થશે. તેથી રાજા પ્રજાને વધુ સુખી કરી દેશે અને બધે જ આનંદ મંગળ થશે. આમ વિચારીને લક્ષ્મીજી વૃદ્ધ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું અને લાકડીના ટેકે સુરત ચંદ્રિકા રાણીના મહેલમાં પ્રવેશ કર્યો. વૃદ્ધ બ્રાહ્મણીને જોઈને એક દાસીએ તેનો પરિચય પૂછ્યો અને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણીના રૂપે રહેલા માતા મહાલક્ષ્મીજીએ કહ્યું, મારું નામ કમળા છે, મારા પતિનું નામ ભુવનેશ્વર છે, વતન જગન્નાથપુરી છે. તમારી રાણી પૂર્વજન્મમાં એક વણિકની પત્ની હતી.
તેની પાસે ધન ન હતું અને તે તેની પત્નીને અપમાનિત પણ કરતો. ખાવા પીવાનું પણ પૂરતું ન હતું, વસ્ત્ર લત્તા આદિ પણ કશું ન હતું. આવા બધા ત્રાસથી કંટાળીને તે ઘર છોડીને વનવગડામાં ભૂખી તરસી ભટકવા લાગી. તેની આવી હાલત જોઈને મને એના પર દયા આવી હતી અને ધાન્ય ધરા ધન ઐશ્વર્ય આપવાવાળા શ્રી લક્ષ્મીજીની માહિતી મેં જ તેને આપી હતી. મારા કહેવા પ્રમાણે તેને લક્ષ્મી વ્રત કર્યું, તેથી લક્ષ્મીજી પ્રસન્ન થયા અને તેને ધન ધાન્યની કદી કમી ન રહી. તેના પતિનો સ્વભાવ સુધરી ગયો, તેની ગરીબાઈ દૂર થઈ. તે વાણિયો અને વાણિયાણી બંને સુખી સંપન્ન રીતે રહેવા લાગ્યા હતા. સર્વત્ર આનંદ છવાઈ ગયો હતો. ઘણા વર્ષો સુધી તેણે આ વ્રત કર્યું, તેથી આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ બાદ લક્ષ્મી લોકમાં સુખ સાહ્યબીથી વાસ કર્યો. 1 વર્ષના વ્રતના બદલે 1000 વર્ષના હિસાબે હજારો વર્ષ તેણે સુખ સાહ્યબીમાં ભોગવ્યા અને આ લોકમાં ઉચ્ચ રાજકુળમાં તેને જન્મ પ્રાપ્ત થયો છે. હું તમારી રાણીને આ વ્રતનું સ્મરણ કરાવવા માટે આવી છું. માટે રાણીને જઈને કહો કે હું તેમને મળવા માંગુ છું. દાસી વંદન કરીને બોલી, માતા, મને પણ આપ આ વ્રતના પૂજન વિધિ પદ્ધતિ વિશે જણાવો, માહિતી આપો. હું પણ આ લક્ષ્મીજીનું વ્રત અવશ્ય કરીશ, જેથી સુખ સંપત્તિ પામી શકું, આ લોકમાં સુખ ભોગવીને પરલોક પણ સુધારું. વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા શ્રી લક્ષ્મીજીએ વ્રતની માહિતી પદ્ધતિ સવિસ્તાર કહી સંભળાવી આ દાસીને પણ. વૃદ્ધાનો આભાર માનીને દાસી તેનો સંદેશો રાણીને કહેવા માટે ગઈ. વિશાળ રાજ અને અસીમ વૈભવના કારણે રાણી અભિમાની બની ગયા હતા. દાસી પાસેથી વૃદ્ધ બ્રાહ્મણી વિશે સાંભળીને તે ક્રોધથી લાલ પીળી થઈ ગઈ અને વૃદ્ધ ડોસીને કે જે સાક્ષાત લક્ષ્મીજી હતા તેને અપમાનિત કર્યા. રાણીનું આવું ઉદ્ધતાય ભર્યું વર્તન જોઈને માતા મહાલક્ષ્મી ત્યાં વાસ ન કરવાનું નક્કી કરીને ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાં જ બહારના ભાગે તેને રાજકુમારી સાંબાલા સામે મળી. તેણે દાસી મારફત બધી વાતની ખબર પડી, તેથી તેણે તે વૃદ્ધ બ્રાહ્મણીની માફી માંગી. આથી લક્ષ્મીજીને દયા આવી. તેણે તે લક્ષ્મી વ્રતની માહિતી સાંબાલાને કહી સંભળાવી. પૂજનની વિધિ અને સ્થાપના વિસર્જનની પદ્ધતિ સમજાવી. આશીર્વાદ આપીને શ્રી લક્ષ્મીજી ત્યાંથી ચાલવા લાગ્યા. સાંબાલાના સદનસીબે તે માગસર માસ હતો, તેથી બીજા જ દિવસે રહેલો ગુરુવાર, આ ગુરુવારે તેણે વ્રત આરંભ કરી દીધું. સાંબાલાએ મનમાં જ નિર્ધાર કરી લીધો હતો કે ભક્તિભાવથી શ્રદ્ધાથી આનંદપૂર્વક હું માતા મહાલક્ષ્મીનું વ્રત કરીશ. સાંબાલાના લગ્ન રાજા સિદ્ધેશ્વરના ગુણિયલ, સુશીલ અને સુંદર રાજકુમાર માલ ધર સાથે ધામે ધૂમેથી થયા. આમ શ્રી લક્ષ્મી વ્રત કરવાથી સાંબાલાને રાજ વૈભવની પ્રાપ્તિ થઈ. આ તરફ લક્ષ્મીજીનો કોપ થવાથી રાજા ભદ્રશ્રવા અને રાણી સુરત ચંદ્રિકાની પડતી શરૂ થઈ. તેનો રાજકોષ ચોર ચોરી ગયા. મહેલમાં ભયાનક આગ લાગી. તેમાં બધું જ ભસ્મીભૂત થઈ ગયું. સામંતોએ પણ ઠેર ઠેર બળવો કર્યો અને સ્વતંત્ર થઈ ગયા. પડોશી દુશ્મન રાજાએ ભદ્રશ્રવાના રાજ્ય પર ચડાઈ કરી. તેનું રાજ્ય જીતી લીધું. આથી રાણી અને રાજાને પેટ ભરવા માટે અન્ન જળની કમી થવા લાગી. જ્યાં દોમ દોમ સાહ્યબી ભોગવી હતી, ત્યાં ભિખારી જેવી હાલત થઈ ગઈ. આવી હાલત કેમ થઈ? આવું જીવનમાં કેવી રીતે થઈ ગયું? આવું વિચારીને રાજા ભદ્રશ્રવા અને સુરત ચંદ્રિકા જંગલમાં ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા અને કઠિયારાની જેમ લાકડાના ભારા વેચીને ગુજરાન ચલાવવા લાગ્યા. એક દિવસ સુરત ચંદ્રિકાએ ભદ્રશ્રવાને કહ્યું, હે નાથ, આખો દિવસ લાકડા કાપીને તેના ભારા માથા પર લઈને ઘેરે ઘેરે ભટકવા છતાં આપણને 2 ટંકનું ભોજન પણ નસીબ થતું નથી. આપણા જમાઈ રાજા છે, તેની પાસે ધન ધાન્યની કમી નથી. તેને જઈને આપણી દુર્દશાની વાત કરો. જમાઈને નહીં તો દીકરીને તો જરૂર દયા આવશે અને થોડું ઘણું ધન આપશે. તેના વડે આપણે કંઈક નાનો મોટો ધંધો કરી લઈશું.
એમાંથી 2 ટંકના રોટલા તો મળી રહેશે. રાણી સુરતચંદ્રિકાના કહેવાથી ભદ્રશ્રવા દીકરીને મળવા માટે જમાઈના રાજ્યમાં ગયા. ભૂખ તરસ ને ચાલવાથી લાગેલા થાકને કારણે ભદ્રશ્રવા એક તળાવમાં પાણી પીને ત્યાં આરામ કરવા બેઠા. એ જ વખતે સામબાલાની એક દાસી તે તળાવમાં પાણી ભરવા માટે આવી. દાસીએ આગંતુકનું નામ ઠામ પૂછ્યું. તેને ખબર પડી કે આ તો આપણા રાણીબાના પિતાજી છે. દાસીએ તરત મહેલે પહોંચીને સામબાલાને બધી જાણ કરી. સામબાલાએ પણ પતિ માલધરને આ બધી વાત કરી, જેથી રાજાએ સામૈયું કરીને ભદ્રશ્રવાને મહેલમાં લઈને તેમનો આદર સત્કાર કર્યો. થોડા દિવસ દીકરી જમાઈની મહેમાન ગતિ માણીને ઘેરે પાછા ફર્યા. ત્યારે દીકરી જમાઈએ તેને એક હાંડો ભરીને જર ઝવેરાત આપ્યું. ભદ્રશ્રવાએ ઘરે પહોંચીને દીકરી જમાઈએ જે કંઈ આદર સત્કાર કર્યો હતો, માન પાન આપ્યા હતા, એ બધી હકીકત સુરતચંદ્રિકાને કહી સંભળાવી અને કહ્યું કે દીકરી જમાઈએ આપણી દુર્દશાની વાત સાંભળી આ હાંડો ભરીને જર ઝવેરાત આપ્યા છે. હવે આપણા દુઃખના દિવસો પૂરા થયા. હવે આપણે ખૂબ જ સારી રીતે વેપાર ધંધો કરીશું. આમ કહીને હાંડા માહેનું ધન નીચે ઠાલવ્યું. પણ આ શું? શ્રી લક્ષ્મીજીના કોપથી હાંડા માહેનું ધન કોલસો બની ગયું હતું. કોલસા જોઈને ભદ્રશ્રવા અને સુરતચંદ્રિકા ઘણા દુઃખી થયા, વિલાપ કરવા લાગ્યા. થોડા સમય પછી સુરતચંદ્રિકા દીકરીને મળવા તેના સાસરે ગઈ. તે દિવસે માગસર મહિનાનો છેલ્લો ગુરુવાર હતો. સામબાલાએ શ્રી મહાલક્ષ્મી વ્રત કર્યું હતું અને પોતાની માતા પાસે પણ વ્રત કરાવ્યું અને સમજાવ્યું કે માં, આપ્યું ને તાપ્યું કાયમ નથી રહેતું. એટલે કે કોઈનું આપેલું ધન અને ઠંડી ઉડાડવા કરેલા તાપણીની ગરમી ક્ષણિક જ હોય છે, પણ જો શ્રી મહાલક્ષ્મીજીની કૃપા થાય તો તે ધન મળે છે કે તેની 7 પેઢી સુધી તે ધન ખૂટતું નથી અને વંશ વારસો પણ સુખી રહે છે. દીકરીનું આ ઉડાહાપણ ભર્યું વચન સાંભળીને સુરતચંદ્રિકાને ઘણો આનંદ થયો. તેણે દર ગુરુવારે શ્રી લક્ષ્મીજીનું વ્રત કરવાનો નિર્ધાર કર્યો અને દીકરી પાસેથી કંઈ પણ લીધા વિના જ પોતાના ઘેરે પાછી ફરી અને ભદ્રશ્રવાને જણાવ્યું, હે સ્વામી, સુખની ચાવી મળી ગઈ છે. હવે આપણા દુઃખના દિવસો દૂર ગયા સમજો. ગુમાવેલ વૈભવ ફરી પાછો મળશે. સુરતચંદ્રિકાએ પછીના ગુરુવારથી શ્રી મહાલક્ષ્મી વ્રતનો આરંભ કર્યો કે તરત જ દુઃખના વાદળ હટવા લાગ્યા. સુખનો સૂરજ ઝળહળતો થવા લાગ્યો. સામંતોને પોતાના બળવાનો પસ્તાવો થવા લાગ્યો અને મહેસૂલમાં મળેલું તમામ ધન રાજકોષમાં જમા કરાવી દીધું. ચોરોને પણ રાજભંડારમાંથી ચોરેલું ધન વેચવા જશું તો પકડાઈ જશું એ ડર સતાવતો હતો. એથી રાજા ભદ્રશ્રવાની માફી માંગીને તમામ ધન રાજકોષના ખજાનામાં જમા કરાવી દીધું. આમ ગયેલું રાજપાટ અને ગુમાવેલું ધન રાજા ભદ્રશ્રવાને પાછું મળી ગયું. સુરતચંદ્રિકા ફરીથી પહેલાં જેવા ઠાઠ માઠથી રહેવા લાગ્યા. આ તરફ સામબાલાને માતા પિતાની ચડતી કળાના સમાચાર મળતા તેને ઘણો આનંદ થયો અને મનોમન શ્રી લક્ષ્મીજીને પ્રાર્થના કરવા લાગી. સમય વીતતો ગયો એમ સુરતચંદ્રિકાની જાહો જલાલી પણ વધતી ગઈ. સાથે સાથે તેનું અભિમાન ફરી વધવા લાગ્યું. હવે તેને દીકરી જમાઈની રિયાસત મામૂલી જેવી લાગવા લાગી. એક દિવસ સામબાલા માતા પિતાને મળવા તેમના રાજ્યમાં આવી. પિતાને તો રાજકાર્યભાર સંભાળવામાં દીકરીની સરભરા કરવાનો સમય ન હતો. રાજા ભદ્રશ્રવાએ એક દાસી સાથે કહેવડાવ્યું કે રાણીને કહેજો સામબાલાની સારી રીતે આગતા સાગતા કરે. સુરતચંદ્રિકાને હાંડામાંથી નીકળેલા કોલસા અચાનક યાદ આવી ગયા. તેનું મન ખાટું થઈ ગયું. તેણે દીકરી સાથે વાત કરવાનું ટાળ્યું. સામબાલાને બોલાવી પણ નહીં. માતાનું આવું વર્તન જોઈને સામબાલાને ઘણી નવાઈ લાગી, પણ દીકરીએ મોટું મન રાખીને માતાને માફ કરી દીધા. તેણે પોતાના રાજમાં પાછા ફરતી વખતે થોડું મીઠું સાથે લઈ લીધું.
ઘરે આવતા પતિએ સામબાલાને તેના પિયરના કુશળ મંગળ પૂછીને વધુ જાણવા પ્રશ્ન કર્યો કે જેથી સામબાલાએ કહ્યું, થોડી ધીરજ રાખો, હું અમૂલ્ય ચીજ લાવી છું. પહેલાં આપણે જમી લઈએ, પછી કરીએ વાત. પતિ પત્ની જમવા બેઠા. તે દિવસે બધી જ રસોઈ મીઠા વગરની બનાવવામાં આવી હતી. તેથી માલધરને ભોજન ફીક્કું લાગ્યું. પછી તેણે થાળીમાંના દાળ શાક વગેરેમાં થોડું મીઠું નાખ્યું એટલે તરત ભોજન સ્વાદિષ્ટ થઈ ગયું. સામબાલાએ કહ્યું, હે નાથ, હું મારા પિયરથી સાર લાવી છું જે ભોજનને સ્વાદિષ્ટ કરે છે. માલધર આ સાંભળીને બોલ્યા, હે પ્રિયે, મને સમજાયું નહીં કે તમે શું કહેવા માંગો છો. ત્યારે સામબાલા બોલી, નાથ, ભોજનમાં મીઠું જરૂરી છે, એથી એમાં સ્વાદ આવે છે, પણ એ થોડું હોવું જોઈએ. જો વધારે પ્રમાણમાં નાખવામાં આવે નમક તો રસોઈ બગડી જાય છે. એમ માવતરના ઘેરે કામ પ્રસંગે જઈએ તો સારા લાગીએ. બીજું, કદી નમક હરામ ન થવું. જેનું લૂણ ખાધું હોય એની ગમે તેવી ભૂલ થાય તો પણ ક્રોધ કરવો નહીં, માઠું લગાડવું નહીં. સામબાલાની ડહાપણ ભરેલી વાત સાંભળીને માલધર ટૂંકમાં બધું સમજી ગયા, પણ તેને સાસુ સસરા ઉપર ગુસ્સો ન આવ્યો કે મન દુઃખ પણ ન થયું. શ્રી લક્ષ્મીજીનું વ્રત કરવાથી સામબાલાને સુખ, સામર્થ્ય, સમૃદ્ધિ મળી. સુરતચંદ્રિકાને ગુમાવેલું ધન અનેક ગણું થઈને પાછું મળ્યું. તેમજ જે દાસીઓએ આ વ્રત કર્યું હતું તેને પણ ધન ધાન્યની કોઈ કમી ન રહી. હે માતા મહાલક્ષ્મી, તમે જેવા સામબાલાને ફળ્યા, જેવા આ રાણીને ફળ્યા, દાસીને ફળ્યા, તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર ઉપર સદૈવ પ્રસન્ન રહેજો, અસીમ કૃપા વરસાવજો. સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અર્પણ કરજો. બોલો માતા મહાલક્ષ્મીની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું માગસર માસના ગુરુવારનું વ્રત, માતા મહાલક્ષ્મી વ્રતની કથા, મહાત્મય, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો મા વિષ્ણુપ્રિયા માતા મહાલક્ષ્મીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.